આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ખાલી એક ઉજવણી નથી, પણ એક આખી ચળવળ છે. ચાલો એની પાછળની ભાવનાને સમજીએ. આપણા સમાજમાં કહેવાયું છે, નારી તું નારાયણી, એટલે કે સ્ત્રીમાં દેવીનું જ સ્વરૂપ છે. આ પંક્તિઓ કહે છે કે નારી સર્જક છે અને સમગ્ર અસ્તિત્વનો પ્રકાશ પણ એ જ છે. તો સવાલ એ થાય કે જો નારી આટલી દિવ્ય છે તો એને પોતાના હક માટે લડવું કેમ પડ્યું? આ સંઘર્ષની આગમાંથી જ આ દિવસનો જન્મ થયો. જુઓ આ ઐતિહાસિક તવારીખો. એટલે જ આ દિવસ ભૂતકાળના સંઘર્ષને આજના સમાનતાના મિશન સાથે જોડે છે. પણ આ લડતની ભાવના શું ખાલી ઇતિહાસમાં જ છે? ના, એ આજે પણ જીવંત છે, આ વાર્તાની જેમ. આ છે આશા. આંખોમાં સપના તો હતા, પણ સમાજની રૂઢિઓ રસ્તામાં આડી ઊભી હતી. પણ પછી કંઈક એવું બન્યું જેણે એના સપનાને હિંમતની પાંખો આપી દીધી. એના આ શબ્દો જુઓ. એમાં ડર નહીં, પણ ભવિષ્ય બદલવાનો મક્કમ નિર્ધાર હતો. અને એની હિંમત રંગ લાવી. અહીંથી એની નવી સફર શરૂ થઈ. વર્ષોની મહેનત પછી આશા પાછી ફરી અને એના ગામની પહેલી મહિલા શિક્ષક બની. પણ વાત અહીં પૂરી નથી થતી. તેણે ગામની દરેક છોકરી માટે ભણતરના દરવાજા ખોલ્યા. આશાએ સાબિત કરી દીધું કે એક ભણેલી સ્ત્રી આખા પરિવારને ભણાવી શકે છે. આશાની વાર્તા ખાલી એક જણની નથી. આજ તો છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સાચી સ્પિરિટ. યાદ રાખો, જે હાથ પારણું ઝૂલાવે છે એ જ હાથ દુનિયા પર રાજ પણ કરી શકે છે. તો હિંમતની એક નાનકડી પાંખ શું બદલી શકે? કદાચ આખું આકાશ, ખરું નહીં?